ચલો મિત્રો, આપણે ગઈકાલે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળની અંદર અમુક પ્રકારના સૂત્રો જોઈ ગયા હતા. એ સૂત્રો વિશે ફટાફટ થોડું સ્પીડમાં ચર્ચા કરી નાખીએ. તો વર્તુળનો પરિઘ શોધવા માટે સૂત્ર 2πr, વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટે સૂત્ર πr², લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવા માટે સૂત્ર πr² θ 360. ગુરુવૃત્તાંશનું જો તમારે ક્ષેત્રફળ શોધવું હોય તો વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુવૃત્તાંશ તમારે માઇનસ કરવો પડે તો તમને ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ મળી જાય. લઘુચાપની લંબાઈ L શોધવા માટે સૂત્ર πr/180. એટલે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવા માટે બે સૂત્રો હતા. સૂત્ર નંબર 1 πr² θ 360. સૂત્ર નંબર 2 1/2 LR આ તેનું સૂત્ર હતું. હવે લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ, લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવા માટે મિત્રો પહેલા તમારે લઘુવૃત્તાંશ શોધવું જ પડશે. લઘુવૃત્તાંશમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ માઇનસ કરી નાખો તો તમને લઘુવૃત્તખંડ મળી જાય. હવે ગુરુવૃત્તખંડ શોધવો છે તો વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુવૃત્તખંડ માઇનસ કરી નાખો તો તમને ગુરુવૃત્તખંડનું ક્ષેત્રફળ તમને મળી જાય. આ બધા સૂત્રોના સંદર્ભમાં કંઈક ચર્ચા કરી હતા. ઓકે, હવે જેમ જેમ દાખલા આવશે તે સમયે તમે ફરીથી બધા સૂત્રોના આપણે રિવિઝન કરતા રહીશું. હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 1 તમે તમારી બુક ઓપન રાખો. એમાં દાખલો પહેલો રકમ તેની આ પ્રમાણે છે. 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળમાં વૃત્તાંશ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો 60 નો હોય, વૃત્તાંશ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો 60 હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. તો જોઈ લે પહેલા દાખલા નંબર 1. વર્તુળ નું કેન્દ્ર O છે, ત્રિજ્યા OA અને OB છે કે જેમાં 6 સેન્ટીમીટર ત્રિજ્યા છે તથા તેના કેન્દ્ર આગળ બનતો ખૂણો વૃત્તાંશ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો કે જે આપણને 60 આપી દીધો છે. તો આ જે ભાગ છે વૃત્તાંશ, એ વૃત્તાંશના ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો આ વૃત્તાંશ કયો છે? લઘુવૃત્તાંશ. મિત્રો, લઘુવૃત્તાંશનું માપ હંમેશા 180 કરતાં ઓછું હોય અને ગુરુવૃત્તાંશનું માપ હંમેશા 180 કરતાં વધારે હોય. તો સૂત્ર કયું? πr² θ 360. પહેલા અહીંયા આપણે જે આપ્યું લખી દઈએ. અહીંયા r = 6 સેન્ટીમીટર, θ = 60. ઓકે, આપણે પાઈની કિંમત આપી નથી તો પાઈની કિંમત જો ના આપે તો ઓલવેઝ પાઈની કિંમત લેવાની 22/7. r બરોબર 6 છે, r નું સ્ક્વેર હોવાથી 6 બે વખત લખીશું. θ બરોબર 60 છે અપોન 360. કટ કરીએ. 1 0 કટ થશે, 6 36, 6 ચોકટ થશે, 22 132/7 સેમી સ્ક્વેર થાય. સિમ્પલ. દાખલો પહેલો પતી ગયો. લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ સૂત્ર πr² θ 360 અને જેમ આપણી પાસે r બરોબર 6 છે અને ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કે જે 60 છે માટે સીધું સૂત્રમાં તેની કિંમત મૂકો. સાદુરૂપ સિમ્પલ છે. દાખલો પતી ગયો. સારું. લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળમાં લઘુવૃત્તાંશ એટલે શું? ખાલી ચર્ચા કરી નાખી. તો બે ત્રિજ્યા અને ચાપથી ઘેરાતો ભાગ, પરંતુ જો તે ચાપ લઘુ ચાપ હોય તે ભાગને શું કહેવામાં આવે? લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. જસ્ટ ખાલી ચર્ચા કરી. ઓકે, હવે તે પ્રમાણે આગળ વધતા દાખલા નંબર 2 તરફ આગળ જઈએ. તો દાખલા નંબર 2 ની રકમ કઈ છે કે 22 સેન્ટીમીટર પરિઘવાળા વર્તુળના ચતુર્થાંશ ભાગનું ક્ષેત્રફળ શોધો. ચતુર્થાંશ મતલબ વર્તુળનો ચોથો ભાગ. પણ અહીંયા 22 સેન્ટીમીટર પરિઘ એ કહી દીધું છે. અહીંયા વર્તુળનો પરિઘ
કે 22 સેન્ટીમીટર છે એવું કહી દીધું છે. તો વર્તુળનો પરિઘ, પહેલું જ સૂત્ર, વર્તુળનો પરિઘ, વર્તુળનો સમગ્ર ફરતો ભાગ એ વર્તુળનો પરિઘ કહેવાય. વર્તુળની પરિમિતિ નહીં પરંતુ વર્તુળનો પરિઘ શબ્દ પ્રયોગ કરવામાં આવે છે કે જેનું આપણે સૂત્ર જોઈ ગયા હતા 2πr = 22. આની મદદથી સૌથી પહેલા આપણે r સુધી કાઢીશું. આપણી પાસે r નું માપ છે નહીં અને વર્તુળના ચોથા ભાગનું ક્ષેત્રફળ જોઈએ છે. વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર કયું થાય? πr². તો વર્તુળનો ચોથો ભાગ કેટલો થાય? ભાગ્યા 4 કરી નાખો એટલે વર્તુળનો ચતુર્થાંશ ભાગ થઈ ગયો. અડધો કીધો તો 1/2 કરી નાખો. ઓકે, અહીંયા વર્તુળનો ચતુર્થાંશ ભાગ કીધો છે તો વર્તુળના ક્ષેત્રફળનું 4 વડે ભાગી નાખીશ. પરંતુ વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર πr² છે કે જેમાં આપણી પાસે r નથી પણ r શોધવા માટે આપણે ઇનડાયરેક્ટલી વર્તુળનો પરિઘ આપ્યો છે. વર્તુળના પરિઘ પરથી આપણે r શોધી કાઢીશું. કેવી રીતે? અહીંયા r = 22/2π થશે કે જેમાં પાઈની કિંમત કેટલી છે? 22/7 કે જે અંશમાં જશે 22 કટ આથી 7/2 સેમી. ઓકે, આ આપણને શું મળી? ત્રિજ્યા મળી ગઈ. આપણને કહેવામાં શું આવ્યું છે? વર્તુળના ચતુર્થાંશ ભાગનું ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળ સૂત્ર કયું થાય? વર્તુળનું ક્ષેત્રફળ πr². ચતુર્થાંશ ભાગ કીધો છે એટલે 1/4 કરી નાખશું આપણે. ઓકે, અહીંયા આપણે સિમ્પલ તેની કિંમત મૂકવાનું ચાલુ કરી દઈએ. તો 1/4 π = 22/7 r = 7/2 ગુણ્યા સ્ક્વેર છે એટલે ફરીથી 7/2 7 કટ થાય 2 11 થશે. હવે અંશનો ગુણાકાર હવે ક્યાં છેદ ઉડતા નથી. અંશનો ગુણાકાર એટલે 11 77 ભાગ્યા 4 × 8 એકમ સેમી છે તો ક્ષેત્રફળમાં સેમી સ્ક્વેર મૂકીશું આપણે. તો આ વર્તુળના ચતુર્થાંશ ભાગનું ક્ષેત્રફળ તમારે થઈ ગયું. સિમ્પલ છે. અહીંયા તમે પરિઘ આપ્યો છે અને વર્તુળનો ચતુર્થાંશ ભાગ એ તમારે જોઈએ છે. તો જે વર્તુળનું ક્ષેત્રફળ છે એના ભાગે 4 કરી નાખો તો વર્તુળનો ચતુર્થાંશ ભાગ તમને મળી જાય.